તળાજાના પિંગળી ગામે નિંદ્રાધીન વૃદ્ધ દંપતીના હત્યારાઓ આજ દિન સુધી નહીં પકડાતા પરિવારજનો સીબીઆઈ અથવા તો સીઆઈડીને તપાસ આપવાની માંગ સાથે એસપી કચેરી ખાતે પહોંચ્યા। 5 માસ પૂર્વે તળાજા તાલુકાના પિંગળી ગામે નિંદ્રાધીન વૃદ્ધ દંપતી શિવાભાઈ મોતીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 55 અને વસનબેન શિવાભાઈ રાઠોડ ઉંમર વર્ષ 53 કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ક્રૂર રીતે હત્યા કરી નાસી છૂટ્યા હતા, જે હત્યારાઓ આજ દિન સુધી નહીં પકડાતા મૃતકના પુત્ર અને પરિવારના સભ્યો સમગ્ર કેસની તપાસ સીઆઈડી અથવા તો સીબીઆઈને સોંપવાની માંગ સાથે આજે એસપી કચેરી ખાતે પહોંચીને ભાવનગરના એસપી હર્ષદ પટેલને રજૂઆત કરી હતી। ઓકે, તમારું નામ ને ક્યાંથી આવ્યું? મારું નામ મુકેશભાઈ મેઘજીભાઈ રાઠોડ છે। મારું ગામ પિંગળી છે અને મારા મોટા બાપુના દીકરા શિવાભાઈ મોતીભાઈ રાઠોડ અને એના ધર્મપત્ની વસનબેન શિવાભાઈ રાઠોડ બેય માણસ રાત્રે ઘરે સૂતા હતા અને રાત્રે એની હત્યા કરવામાં આવી છે અને અત્યારે અમે આઈજી એસપી સાહેબની કચેરીમાં રજૂઆત કરવા માટે અમે પિંગળીથી લગભગ 15 થી 20 જણા આવ્યા છીએ અને અમને આનો ન્યાય મળે એવી અમે રજૂઆત કરી છે।